શહેરની અંદર ધોધમાર વરસાદ છે અને વરસાદને કારણે સહારા દરવાજા ગરનાળામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। એસટી બસ ગરનાળાની અંદર ફસાઈ જ્યાં દ્રશ્યો પણ સામે આવ્યા। મહેનતે તંત્ર દ્વારા બસને ગરનાળામાંથી બહાર કાઢી હતી। આ ગરનાળાની બંને સાઈડ વાહન વ્યવહાર માટે હાલ બંધ કરી દેવામાં આવી છે। તો વરસાદ ભારે થયો છે, સહારા દરવાજા પાસેના દ્રશ્યો છે અને સાથે એસટી બસ પણ આ ગરનાળાની અંદર છે તે ફસાઈ જવા પામી હતી। તો મહા મહેનતે તંત્ર દ્વારા પણ આ બસને છે તે ગરનાળામાંથી બહાર કાઢવામાં આવી હતી અને સાથે તંત્ર દ્વારા અત્યારે જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। પરંતુ અનેક સવાલો પણ એ ઉઠી રહ્યા છે કે જ્યારે આ પ્રકારની સ્થિતિ થાય ત્યારે જે દાવાઓ કરાયા હતા તે દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। અને વધુ વિગતો પણ મેળવે સંવાદદાતા અમિત સીધા આપણી સાથે જોડાયા છે। અમિત, ભારે વરસાદ અત્યારે છે ને ભારે વરસાદની અંદર જ હવે જે સ્થિતિ દર વર્ષે આપણે જોતા હોઈએ છીએ સુરત શહેરની તે જ થઈ રહી છે। દર વખતે માત્ર ને માત્ર ખાલી વાયદાઓ અને જે કાગળો પર દાવાઓ છે તે જોવા મળતા હોય। જી ચોક્કસથી સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ છે વરસી રહ્યો છે ને તેના કારણે લોકો પણ છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। હાલ જે દ્રશ્ય જોઈ શકો છો સહારા દરવાજા ગરનાળાના જે દ્રશ્ય છે, ગરનાળું છે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। 3.5 થી જે કહી શકાય 3.5 ફૂટ જેટલું પાણી છે તે ગરનાળામાં હાલ ભરાઈ ચૂક્યું છે। થોડા સમય પહેલા જે એસટી બસ છે તે આ ગરનાળામાં ફસાઈ હતી અને ત્યારબાદ પોલીસ તંત્ર અને સ્થાનિક મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ગરનાળાની બંને સાઈડ બંદોબસ્ત છે ગોઠવી દેવામાં આવ્યો છે। એક પણ વાહનને ગરનાળામાં જવા દેવામાં આવતા નથી। મહત્વની વાત છે કે આ જે સહારા દરવાજાનું ગરનાળું છે તે કહી શકાય કે રિંગ રોડ અને પરત પાટિયાને જોડતું આ ગરનાળું છે ને હાલ બંને તરફનો વાહન વ્યવહાર છે તે પણ ખોરવાયો છે। લોકો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ગરનાળું બંધ હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય પણ છે તે સર્જાયા છે। વાહન ચાલકોને પણ અટવાવાનો વારો છે તે અહીં આવી રહ્યો છે। એટલે સ્પષ્ટપણે કે સુરત શહેરમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કહી શકાય તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે અને તમામ જે વિસ્તારો છે તે જળમગ્ન થયા છે। જળબંબાકારની પરિસ્થિતિ સુરત શહેરમાં હાલ જોવા મળી રહી છે। બિલકુલ અમિત, અને સાથે જ અત્યારે વરસાદની સ્થિતિ કઈ છે? કારણ કે જે દ્રશ્યો પણ અમે જોઈ રહ્યા છીએ તમામ ભારે વરસાદ, પવન પણ છે। કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદની અસર છે? સુરત શહેર, દક્ષિણ ગુજરાતની પણ હાલ કેવા પ્રકારની આગાહી? જી ચોક્કસથી સુરત શહેર જે કહી શકાય કે જેમાં વરાછા, કતારગામ ઉપરાંત કહી શકાય ગોળાદરા, પરત પાટિયા, લીંબાયત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ પણ આજે સહારા દરવાજાનું ગરનાળું જોઈ રહ્યા છો જેમાં 3 થી 3.5 ફૂટ જેટલું પાણી છે તે ભરાઈ ચૂક્યું હોવાના કારણે આ રસ્તો બંધ છે અને આવી જ રીતે સુરતનો વરાછા વિસ્તારમાં પણ ગરનાળામાં પાણી ભરાયું છે। સૂર્યપુર ગરનાળામાં પણ પાણી ભરાયું હોવાના કારણે સુરત અને કહી શકાય રેલવે સ્ટેશન તરફ જતા લોકો છે તે અટવાઈ રહ્યા છે અને મોટા ભાગના રસ્તાઓ છે હાલ સુરતમાં જળમગ્ન થઈ ગયા છે। પરત પાટિયા હોય, ગોળાદરા હોય, ડુંભાલ હોય, લીંબાયત હોય કે પછી સુરતનો વરાછા, કાપોદ્રા, સરથાણા આ તમામ વિસ્તાર હાલ જળમગ્ન થઈ ગયા છે। સૌથી વધારે અસર જો હોય તો તે સુરતના ગોળાદરા, વરાછા અને કહી શકાય કતારગામના વેડ રોડ ખાતે સૌથી વધારે જે વરસાદની અસર જોવા મળી રહી છે અને ઠેર ઠેર જગ્યા પર પાણી ભરાતા હાલ જનજીવન પણ ખોરવાઈ રહ્યું છે। જી અને અમિત, એ પણ છે કે સુરક્ષા વ્યવસ્થા સાથે સ્થળાંતરની કોઈ એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ? તંત્ર કેટલું સાબદું થયું છે અને કયા પ્રકારની રેસ્ક્યુની કામગીરી પણ તંત્ર કરી શકે તે પ્રકારની તૈયારી જોવા મળી રહી છે? કયા વિસ્તારમાં સૌથી વધુ અસર છે? જે ચોક્કસથી તંત્રની કામગીરીની વાત કરવામાં આવે તો હાલ જે તંત્ર દ્વારા જે અલગ અલગ જે ડ્રેનેજ હોય તેના જે કહી શકાય કે જે કચરું સલવાયું હોય તો તેને હટાવવાની કામગીરી છે તે ડ્રેનેજ વિભાગ કરી રહ્યો છે। બીજી તરફ હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ગરનાળાની સામેની સાઈડ પોલીસનો બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ વ્યક્તિ છે તે ગરનાળાની અંદર પ્રવેશી ન શકે અને કહી શકાય કે તેમના જીવનું જોખમ ન રહે। જોકે કેટલાક વાહન ચાલકો પોતાના જીવના જોખમે અહીં આવી રહ્યા છે અને ગરનાળું પાર કરી રહ્યા છે, પરંતુ વાહન ગરનાળાની અંદર જતાની સાથે જ વાહનો છે તે પણ અહીં બંધ થઈ ગયા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે સુરતના મોટા ભાગના વિસ્તારો હાલ જળમગ્ન થયા છે। પાલિકાની ટીમ સતત જે ખડે પગે કામગીરી કરી રહી છે, પરંતુ જો આ કામગીરી વરસાદ પહેલા કરવામાં આવી હોત તો સુરતમાં આ પ્રકારે પરિસ્થિતિ ન થાત। જી જ્યાં આગળ સ્થળાંતર કરવાની ફરજ પડી હોય કે પછી ત્યાં રેસ્ક્યુ કરવાની ફરજ પડી હોય હાલ સુધીમાં, અને જો એવી ફરજ પડે તો તંત્ર પાસે એવી તૈયારીઓ છે પૂરેપૂરી? જી ચોક્કસથી હાલ આજે દ્રશ્ય જોઈ શકો છો, આજે ગરનાળાના દ્રશ્ય છે કે જ્યાં થોડા સમય પહેલા જ
જે એક બસ ફસાઈ હતી અને લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પણ પડી હતી. અને બીજી તરફ આજે રસ્તો છે તે બંધ કરાયો છે અને હું બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં વાહન ચાલકો પણ છે તે અટવાઈ રહ્યા છે. જે લોકોને રિંગ રોડ જવું છે તે તમામ વાહન ચાલકો અહીં અટવાઈ રહ્યા છે. કેટલાક લોકોના તો વાહનો પણ બંધ થઈ રહ્યા છે. અહીં આજે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જેમનું વાહન અટવાયું હતું તેમની સાથે વાतचीत करवानो प्रयास करीશું. क्या नाम है आपका? हीरालाल। हीरालाल, बारिश हो रही है, पानी भरा है, क्या कहोगे? देखो भाई, बाहर कुदरत का है भाई, पानी तो भरेगा, कितना भी कुछ भी रहेगा, लेकिन आगे जितनी जगह रहेगी उतना ही पानी जा पाएगा। गरनाले में कितना पानी है? गरनाले में है यहाँ अपने सीने, कमर से ऊपर सीने तक का पानी है। पालिका ने ऐसा बोला था इस साल पानी नहीं आएगा सूरत में। बोलने से कुछ नहीं है, तो कुदरत का है, वो थोड़ी ऊपर जाके पूछ के आया है। तंत्र की कोई बेदरकारी काम में? नहीं, तंत्र देखो पूरी कोशिश कर रहा है, लेकिन फिर भी बारिश इतनी किसी के हाथ में नहीं है। पानी बारिश बहुत ज़्यादा है, तो ये तो पानी भरपाई हो गई फुल। ચોક્કસથી એટલે કે લોકો પણ કહી રહ્યા છે કે મુશ્કેલીનો સામનો તેઓ કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે આ જે દ્રશ્ય જોઈ શકો છો કે ટ્રાફિક જામના દ્રશ્ય પણ અહીં સામે આવી રહ્યા છે. લોકોને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે.